નમસ્કાર ખેડૂત ભાઈઓ, અમૂલ બામણીયા ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, રાજ્યની અંદરમાં આખતર પાસ્તર વાવણી થઈ ચૂકી છે। તો મિત્રો, ઘણા ખેડૂતો છે, ઘણા એરિયાની અંદર આજે મગફળી ઉગીને 10-15 દિવસની થઈ ગઈ છે, ત્યારે અમારા આ મહુવા તાલુકાની અંદર ખાસ કરીને હજી આજ વાવણી હોવાય એવું થઈ ગયું છે। એટલે મિત્રો, આમ ગણો તો રાજ્યની અંદર 4-5 દિવસથી એકધારા વરસાદી હવામાન છે, તો ઘણા ખેડૂતોને મગફળી છે એ આ અવસ્થાએ જે દેખાઈ રહી છે તે અવસ્થાએ પૂગી ગઈ છે 10-15 દિવસે। તો મિત્રો, આ અવસ્થા છે મગફળીની ખાસ મિત્રો તમને ખબર હોય તો કહી દો, મગફળી જ્યારે વરસાદી હવામાન હોય ને જ્યારે આ અવસ્થાએ પૂગી ગઈ હોય મિત્રો 15 દિવસની, અને વરસાદ રહી ગયા પછી તમને ખબર હોય તો ઘણી જગ્યાએ ખાલા પડે છે, ઉત્સુક રોગ છે મિત્રો, કાળી ફૂગ છે તે આવે છે। અને મિત્રો, જે આ કાળી ફૂગ છે તે ખાસ કરીને વરસાદ રહી ગયાની સારી વરાપ દેખાય ત્યારે તમને છોડ જાતો હોય એવું દેખાય છે। તો મિત્રો, અત્યારે વરસાદી હવામાનમાં તમે જો ખરેખર મગફળીની અંદર આ કામ કરી લો તો મિત્રો, તમારે લગભગ કોઈ પણ જાતની ફૂગ જમીનની અંદર આવવાની કોઈ પણ જાતની ફૂગ નહીં આવી શકે મિત્રો, કે જ્યારે ભૂખરી હોય કે કાળી હોય। તો મિત્રો, એની માટે તમારે જે ટાઇકોડર્મા છે તેને લેવાનું છે મિત્રો, હાવ સસ્તી કિંમતમાં આવે છે મિત્રો, ખાસ એ હવા હોતી 150 કિલો આવે છે મિત્રો। તો વીઘાની અંદર મિત્રો 1 કિલો ટાઇકોડર્મા લેવાનું છે અને અડધો કિલો સુડોમોનાસ લેવાનું છે। તો મિત્રો, જે આ બેને મિક્સ કરી અને સારા એવો વેકરો હોય મિત્રો, તેને લાવી ભીનો કરી અને તેને મિક્સ કરી અડધો કે 500 ગ્રામ સુડોમોનાસ અને 1 કિલો ટાઇકોડર્મા વીરડી પાવડર આવે છે મિત્રો, તેને લઈને મિક્સ કરી અને વેકરામાં ભેળવી અને જ્યારે વરસાદ આવવાનો ટાઈમ થાય ત્યારે મિત્રો તે મગફળીની અંદર છાંટી દી અને ઉપર વરસાદ આવે તો મિત્રો જે દવા છે ટાઇકોડર્મા છે તે જમીનની અંદર જતો રહે અને તે વરસાદને લીધે જમીનમાં ભળી જાય મિત્રો। એટલે વરસાદ આવે એ પહેલાં આપણે આ કાર્ય કરવાનું છે, એટલે મિત્રો જમીનમાં જતું રહે। અને આ અત્યારે વરસાદી હવામાન છે ખેડૂતો, એટલે આ જે ટાઇકોડર્મા છે તે એક આપણી મિત્ર ફંગસ છે મિત્રો, તે એક મિત્ર ફૂગ છે, તે જે આપણે દુશ્મન ફૂગ છે, તે કાળી ફૂગ છે, રાખોડી ફૂગ છે, તેને તે ખાઈ જાય છે। તો મિત્રો છે આ જે ટાઇકોડર્મા છે તે મિત્રો ભેજવાળું અત્યારે વરસાદી હવામાન છે, તો આ ખરેખર નાખી દેવું। અને મિત્રો, ટાઇકોડર્મા એક એવું છે તે મિત્રો નાખ્યા પછી 10 જમણે તેના બેક્ટેરિયા છે તે જમીનની અંદર એક્ટિવ થતા હોય છે। તો મિત્રો, એ બેક્ટેરિયા એક્ટિવ થાય એ વરસાદી હવામાનમાં તાત્કાલિક એક્ટિવ થાય, તો મિત્રો અત્યારે વરસાદી હવામાન છે એટલે એમાં નાખી દો એટલે તે જમીનની અંદર એક્ટિવ થવા મળે। અને જે કાળી ફૂગ આવવાની તૈયારી છે અત્યારે મિત્રો, ખાસ મગફળીની અંદર કાળી ફૂગ આવવાની તૈયારી છે, તો એને ન આવવા દે મિત્રો, નકર જો હવે પછીની જે વરાપ આવશે તેમાં તમને જોઈજો તમારા મગફળીની અંદર છોડવા જતા હોય એવા દેખાય છે। તો મિત્રો, જાય નહીં પહેલાં મિત્રો આ ટાઇકોડર્મા છે તે જમીનની અંદર વરસાદ સારું હવામાન હોય ત્યારે ભેળવીને વેકરા સાથે છાંટી દેવું, જેથી કરીને આવનારા સમયની અંદર તમને કાળી ફૂગ કે ભૂખરી ફૂગ જોવા ન મળે મિત્રો। વધારે માહિતી છે તે આપણે નવા વિડીયોમાં આપીશું। અને આ વિડીયોમાં મિત્રો તમે જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો। અત્યારે મગફળી ઘણા ખેડૂતોને 10 દેવળની 15 જમણની થઈ ગઈ છે, કેમ કે આખતર પાસ્તર વાવણી થઈ ચૂકી, અને અમારે તો હાલની અંદર અત્યારે વાવણી છે મિત્રો, તો અમારે એ વાવવાની શરૂઆત કરવાની છે મિત્રો। તમારે આ જાતની આ પદ્ધતિ મગફળી પૂગી ગઈ હોય તો તમે આ ટાઇકોડર્મા વાપરી શકો છો અને છાંટી શકો અને તમારી મગફળીને બચાવી શકો છો। તો જય હિન્દ, જય